બાપુ, એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે. અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે કાવડ યાત્રા કેવી રીતે શરૂ થઈ. સૌપ્રથમ કાવડ યાત્રા કોણે શરૂ કરી હતી? ઇતિહાસમાં પ્રથમ કાવડિયા કોણ હતા? ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે સૌથી પહેલા કાવડ યાત્રા શરૂ કરી તેમની કથા આ પ્રમાણે છે. શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો છે અને તેની સાથે ભગવા વસ્ત્રો પહેરેલા શિવ ભક્તોના જૂથો ગંગામાંથી શિવલિંગને પવિત્ર જળ ચડાવવા માટે કાવડ યાત્રા પર નીકળે છે. કાવડિયાઓ તરીકે ઓળખાતા આ જૂથો શ્રાવણ મહિનો શરૂ થતાં જ ઉત્તર ભારતમાં રસ્તાઓ પર ઉતરી આવે છે. છેલ્લા 2 દાયકામાં કાવડ યાત્રાની લોકપ્રિયતા વધી છે અને સમાજના ઉચ્ચ અને શિક્ષિત વર્ગ પણ હવે તેમાં ભાગ લઈ રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે ઇતિહાસમાં પ્રથમ કાવડિયા કોણ હતા? આ અંગે અનેક માન્યતાઓ છે. 1. ભગવાન પરશુરામ પ્રથમ કાવડિયા હતા. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે ભગવાન પરશુરામે કાવડમાં ગંગાજળ લાવીને ઉત્તર પ્રદેશમાં બાગપત નજીક આવેલા પુરા મહાદેવનો જલાભિષેક કરનાર સૌપ્રથમ વ્યક્તિ હતા. ભગવાન પરશુરામ આ પ્રાચીન શિવલિંગનો જલાભિષેક કરવા માટે ગંગા નદીમાંથી ગંગાજળ લાવ્યા હતા. આજે પણ આ પરંપરાનું પાલન લાખો લોકો શ્રાવણ મહિનામાં ગઢમુક્તેશ્વરથી પાણી લાવીને પુરા મહાદેવનો જલાભિષેક કરે છે. ગઢમુક્તેશ્વરનું વર્તમાન નામ બ્રજઘાટ છે. 2. શ્રવણકુમાર પ્રથમ કાવડિયા હતા. કેટલાક વિદ્વાનોનું માનવું છે કે શ્રવણકુમારે સૌપ્રથમ ત્રેતાયુગ દરમિયાન કાવડ યાત્રા કરી હતી. પોતાના માતા પિતાને તીર્થયાત્રા પર લઈ જતી વખતે શ્રવણકુમાર હિમાચલ પ્રદેશના ઉના ક્ષેત્રમાં હતા, જ્યાં તેમના અંધ માતા પિતાએ માયાપુરી શહેર હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પોતાના માતા પિતાની ઈચ્છા પૂરી કરવા માટે શ્રવણકુમાર પોતાના માતા પિતાને કાવડમાં હરિદ્વાર લઈ ગયા અને તેમને ગંગામાં સ્નાન કરાવ્યું. પાછા ફરતી વખતે તેઓ ગંગાજળ પણ પોતાની સાથે લઈ ગયા હતા. આ કાવડ યાત્રાની શરૂઆત માનવામાં આવે છે. 3. ભગવાન શ્રીરામે કાવડ યાત્રાની શરૂઆત કરી હતી. કેટલીક માન્યતાઓ અનુસાર ભગવાન શ્રીરામ પ્રથમ કાવડિયા યાત્રાળુ હતા. તેમણે બિહારના હિરણપુરીથી કાવડમાં ગંગાજળ ભરીને બાબાધામ ખાતે શિવલિંગ પર જલાભિષેક કર્યો હતો. 4. રાવણે આ પરંપરા શરૂ કરી હતી. પુરાણો અનુસાર કાવડ યાત્રાની પરંપરા સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે. સમુદ્ર મંથનથી ઉત્પન્ન થયેલ ઝેર પીધા પછી
ભગવાન શિવનું ગળું નીલું થઈ ગયું હતું, જેના કારણે ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું. જો કે ઝેરની નકારાત્મક અસરોએ શિવને ઘેરી લીધા. શિવજીને ઝેરની નકારાત્મક અસરોથી મુક્ત કરવા માટે તેમના ભક્ત રાવણે ધ્યાન કર્યું. પછી એક કાવડમાં પાણી ભરીને રાવણે પૂરા મહાદેવ ખાતે આવેલા શિવ મંદિરમાં શિવજીનો જળ અભિષેક કર્યો હતો. આનાથી શિવજી ઝેરની નકારાત્મક અસરોથી મુક્ત થયા અને અહીંથી કાવડ યાત્રાની પરંપરા શરૂ થઈ. 5 દેવતાઓએ સૌ પ્રથમ ભગવાન શિવને જલાભિષેક કર્યો હતો. કેટલીક માન્યતાઓ અનુસાર સમુદ્ર મંથનમાંથી નીકળેલા હળાહળ વિષના નકારાત્મક પ્રભાવને ઓછો કરવા માટે ભગવાન શિવે પોતાના કપાળ પર શીતળ ચંદ્ર ધારણ કર્યો હતો. આ પછી બધા દેવતાઓએ ભગવાન શિવને ગંગાજળ અર્પણ કરવાનું શરૂ કર્યું. ત્યારથી શ્રાવણ મહિનામાં કાવડ યાત્રા શરૂ થઈ હતી. તો બાપુ, આ હતો કાવડ યાત્રા કેવી રીતે શરૂ થઈ. સૌ પ્રથમ કાવડ યાત્રા કોણે શરૂ કરી હતી? ઇતિહાસમાં પ્રથમ કાવડિયા કોણ હતા એ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.